કબડ્ડી. અંકુર: દાદાજી, અમારી શાળામાં કબડ્ડીના મેચ માટે ખેલાડીઓની પસંદગી થવાની છે. દાદાજી: અરે વાહ, પરંતુ બેટા તેને કબડ્ડી નહીં કબડ્ડી કહેવાય છે. અંકુર: એમ, કબડ્ડી કબડ્ડી. તો દાદાજી, આપ આ રમત વિશે જાણો છો? પણ આ પહેલા મેં તેનું નામ સાંભળ્યું નહોતું. દાદાજી: બેટા, આ રમત ઘણી જૂની છે. જ્યારે હું તારી ઉંમરનો હતો ત્યારે આ રમત ખૂબ રમતો હતો. પહેલા આ રમત આપણા દેશ અને અહીંના ગામડાઓ સુધી સીમિત હતી, પરંતુ હવે તો તે આંતરરાષ્ટ્રીય સ્તર પર રમાય છે. અંકુર અચંબા સાથે: આ રમત એટલી જૂની છે? તો શું હજી પણ ગામડાઓમાં તમે લોકો આ રમત રમો છો? દાદાજી: નહીં, હવે હું તો નહીં, પણ બાળકો અને યુવાનો આ રમત રમે છે. અંકુર: ઓહ દાદાજી, આ ખેલ બીજે ક્યાં ક્યાં રમાય છે એ કહો ને. દાદાજી: ભારત સિવાય આ નેપાળ, બાંગ્લાદેશ, શ્રીલંકા, પાકિસ્તાન વગેરે દેશોમાં રમાય છે. બાંગ્લાદેશનો તો આ રાષ્ટ્રીય ખેલ છે. અંકુર અચંબા સાથે: જેમ આપણો રાષ્ટ્રીય ખેલ હોકી છે? દાદાજી: સાવ સાચું. હવે તો કબડ્ડીમાં એશિયા કપ, પ્રો કબડ્ડી લીગ, કબડ્ડી વિશ્વ કપ, યુકે કબડ્ડી કપ, વિશ્વ કબડ્ડી લીગ જેવી પ્રતિયોગિતાઓનું આયોજન પણ કરવામાં આવે છે. અંકુર: અરે, મને તો આ જાણ જ નહોતી. આપ મને ભારતના કબડ્ડી ખેલાડીઓના નામ જણાવી શકશો? દાદાજી: હા હા, કેમ નહીં. રાકેશ કુમાર, અજય ઠાકુર, મનજીત ચિલ્લર, અનૂપ કુમાર, રાહુલ ચૌધરી વગેરે કબડ્ડીના સારા ખેલાડીઓ છે. અંકુર: આ ખેલમાં કેટલા ખેલાડીઓ રમી શકે છે? દાદાજી: બેટા, બંને ટીમોમાં 7-7 ખેલાડીઓ હોય છે. પ્રત્યેક ટીમમાં 5-5 અવેજી એટલે રિઝર્વ ખેલાડી પણ હોય છે. અંકુર: 5 અવેજી ખેલાડી? દાદાજી: કોઈ ખેલાડીને ઈજા પહોંચે તો તેની જગ્યાએ અવેજી ખેલાડી રમે છે. આ રીતે કોઈ ટીમ 5 વાર પોતાના ખેલાડી બદલી શકે છે. અંકુર: આ રમત રમવામાં કેટલો સમય લાગે છે? દાદાજી: બંને ટીમોને 20-20 મિનિટોનો સમય મળે છે. અંકુર: બસ આટલો જ સમય? દાદાજી, આ રમત વિશે વધારે જણાવો ને. દાદાજી: સારું બેટા, આ રમતના મેદાનને એક રેખા દ્વારા 2 ભાગોમાં વહેંચવામાં આવે છે. પ્રત્યેક ભાગને પાલા કહેવાય છે. એક ટીમનો એક ખેલાડી કબડ્ડી કબડ્ડી બોલતો બોલતો બીજી ટીમના પાલામાં જાય છે. તે એક જ શ્વાસે વધારેમાં વધારે પ્રતિદ્વંદી ખેલાડીઓને સ્પર્શ કરીને પોતાના પાલામાં પરત ફરવાની કોશિશ કરે છે. ત્યાં વિરોધી ટીમના 7 ખેલાડી એને પકડવાની કોશિશ કરે છે. અંકુર: અગર તે ખેલાડી પકડાઈ જાય તો? દાદાજી: અગર તે પકડાઈ જાય અને તેનો શ્વાસ ત્યાં જ તૂટી જાય તો તે આઉટ થઈ જાય છે. અંકુર: અને અગર બીજી ટીમના ખેલાડીઓને સ્પર્શ કરીને પોતાના પાલામાં પરત ફરી જાય તો શું થાય છે? દાદાજી: ત્યારે તે જે ખેલાડીઓને સ્પર્શ કરીને પરત ફર્યો હોય છે તે બધા આઉટ થઈ જાય છે. આઉટ કરવા વાળા ખેલાડીની ટીમને 1 અંક મળે છે. જે ટીમના વધારે અંક બને છે તે વિજયી બને છે. અંકુર: દાદાજી, પહેલવાન જેવો ખેલાડી તો આસાનીથી જીતી જાય ને? દાદાજી: ના બેટા, 85 કિલોગ્રામથી વધારે વજનવાળી વ્યક્તિ આ ખેલમાં રમી શકતી નથી. એક બાબત વધારે સાંભળ. અગર વિરોધી પાલામાં ગયેલ કોઈ ખેલાડી નિરંતર કબડ્ડી કબડ્ડી ન બોલે તો તેને આઉટ માનવામાં આવે છે. અંકુર: તો મારે કબડ્ડી કબડ્ડી બોલવાનો અભ્યાસ કરી લેવો જોઈએ. જો અગર મને પસંદ કરવામાં આવશે તો હું કબડ્ડી કબડ્ડી બોલીને મેચ જીતી જઈશ. દાદાજી: હા હા, કેમ નહીં. મારી શુભકામનાઓ તારી સાથે છે. અંકુર: ધન્યવાદ દાદાજી.